અમદાવાદના વેજલપુરમાં ફ્રીજના શોરૂમમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। મહારાષ્ટ્રના નાગપુરથી આશીષ દેશભરતાર નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। 19 ઓક્ટોબરની રાત્રે ગુજરાત ફ્રીજ નામની કંપનીના સેકન્ડ સેલના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા। શોરૂમના પતરા તોડી ચોર ટોળકી કાઉન્ટર અને દાનપેટીમાંથી અંદાજિત 20 લાખથી વધુની રકમ ચોરી ફરાર થઈ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વેજલપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। આ દરમિયાન પોલીસને માહિતી મળી કે આરોપી નાગપુરમાં છુપાયો છે, જેથી વેજલપુર પોલીસ નાગપુર પહોંચી અને આરોપી આશીષ દેશભરતારને ઝડપી પાડ્યો। તપાસમાં ખુલાસો થયો, આરોપી પતરાની દુકાનને નિશાન બનાવતો। આરોપી સામે ભૂતકાળમાં પણ અમદાવાદ અને સુરતમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। છતમાંથી પાત્રામાં નટ બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા। એના કેશ કાઉન્ટરમાંથી 20 લાખ રૂપિયા અને એક દાન પેટીમાંથી 3000, તો ટોટલ 20 લાખ 3000 જેટલી અમાઉન્ટ એમાંથી ચોરાયેલ હતી। અને એ બનાવ પછી વેજલપુર પોલીસમાં ગરફોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એની આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા આપના જોવામાં આવ્યા હતા। એ આરોપી લાવ્યા પછી ડિસ્કવરી પંચનામેમાં 18,90,000 જેટલા અમાઉન્ટ, એમ કે 95% અમાઉન્ટ જો છે ગરફોડના એ રિકવર કરવામાં આવ્યા છે।